નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, સૌથી પહેલા લસણ ઉપજની આજની આપણી ચર્ચા આપણે શરૂ કરીએ ત્યારે આપ સૌ લસણના ઉત્પાદન સાથે જોડાયેલા ખેડૂતોને અત્યારની આપણા લસણના ભાવની સપાટીને લઈને એક હાર્દિક વધાય અને અંતઃકરણપૂર્વક વધામણા સાથે સાથે હજી પણ આવનારા દિવસોમાં આપણને આપણી લસણની ઉપજ ઉપર સુધારા સાથે ભાવ મળતા રહે એવી એક શુભેચ્છા અને શુભેચ્છા સાથે સાથે વધાય પછી પણ આખરે બજારનું ચિત્ર આપણે અવશ્ય જોતા રહેવું જોઈએ, બજારના ચિત્રનો આપણે અવશ્ય અભ્યાસ પણ કરતો રહેવો જોઈએ। એટલે આજે આપણે જે કઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી વર્તમાન બજાર ભાવના ચિત્રની ચર્ચા અને સાથે સાથે આવનારા સમયના કેટલાક સંકેતો। તો શરૂ કરીએ આપણે અત્યારના વર્તમાન બજાર ભાવના લેવલથી। તો આજે તારીખ છે જુલાઈ મહિનાની 1લી તારીખ એટલે કે 7મા મહિનાની આજથી શરૂઆત થાય છે અને દિવસ છે આજે બુધવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં આજે સાપ્તાહિક કામકાજનો ત્રીજો દિવસ છે। વીતેલા 2 દિવસ એટલે કે સોમવાર મંગળવારના દિવસે બજારમાં આપણા ગુજરાતના ભાવોનું લેવલ આપણે જોઈએ તો સાથે સાથે પાછળના અઠવાડિયાના છેલ્લા 2-3 દિવસો દરમિયાનનું બજાર લેવલ અને બજાર સ્થિતિ આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં ગયા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં બજારમાં થોડું દબાણ જોવા મળ્યું હતું આપણને અને ભાવોમાં સ્થિરતા જેવો માહોલ અવશ્ય બની ગયો હતો। જે સુધારો ત્યાર પહેલાના દિવસોમાં રોજે રોજ થોડો ઘણો બનતો હતો એ સુધારો અટકી અવશ્ય ગયો, પણ સુધારો માત્ર અટક્યો તો કેટલીક જગ્યાએ અને કેટલાક વર્ગોમાં સામાન્ય રૂપમાં સુધારો પણ હતો અને કેટલીક જગ્યાએ બહુ ઓછી આવકો થઈ હોય તો એ ઓછી આવકોના આધારે દરેક વર્ગમાં સુધારો પણ અવશ્ય બન્યો હતો। એટલે એ જે 2-3 દિવસો ગયા એ સામાન્ય બજારના દિવસો ગયા। ત્યાર પછી આ અઠવાડિયાની શરૂઆતમાં સોમવારથી બજારમાં સુધારો બેઠો, મંગળવારે પણ બજારમાં સુધારો જોવા મળ્યો અને ભાવોનું લેવલ એટલે સુધારા પછીનું ગઈકાલનું બજાર ભાવનું આપણા ગુજરાતનું લેવલ એટલે આપણી બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં લગભગ 1800-1900 રૂપિયાથી લઈ અને 2520 કિલોના ભાવથી આપણું લસણ વેચાયું હોય અને એનાથી પણ સારા ભાવ ક્વોલિટી સારી જે કોઈ ખેડૂતો પાસે હશે એવા ખેડૂતોને અવશ્ય મળ્યા છે, પણ એવી ક્વોલિટી બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડોમાં બહુ ઓછી આવતી હોય છે। એટલે બજારના જે આંકડાઓ આવે છે એ આંકડાઓ કરતા ઘરે બેઠા જે ખેડૂત પોતાની બેસ્ટ ક્વોલિટી વેચતા હોય છે એ ખેડૂત અવશ્ય સારા ભાવ મેળવતા હોય છે। એટલે એ પ્રકારનો વર્ગ એ પ્રકારની ક્વોલિટીમાં એના કરતા પણ ઊંચા ભાવથી આપણા ગુજરાતમાં લસણના વેપારો ગઈકાલના દિવસે પણ થયા અને પરમ દિવસે પણ થયા। હવે નીચલા દરજ્જાની આપણે વાત કરીએ તો સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો બહુ નાની સાઈઝ હોય, અંદર કળીઓ ઘણી બધી સુકાઈ ગયેલી હોય, બિલકુલ એને પત્તીઓના હિસાબથી આપણે જોઈએ તો પણ એમાં કોઈ લાંબા ગાળા સુધી ટકી રહેવાની કોઈ ક્ષમતા ન હોય એવી આપણી ક્વોલિટી પણ 1000 રૂપિયા 20 કિલોના ભાવથી અવશ્ય બજારમાં વેચાઈ રહી છે। ત્યાર પછી જે કાંઈ વર્ગ આવતા હોય એ તમામ વર્ગોના ભાવ એટલે 50-100 રૂપિયાના ઉપરના ચડતા ક્રમના હિસાબથી આખરે આપણું ઊંચામાં ઊંચા ભાવનું લેવલ એટલે 2500 રૂપિયાથી લઈ અને 2600-2700 રૂપિયા આપણા ગુજરાતના બજારોમાં। પણ આપણા ગુજરાતમાં આપણે જે કાંઈ લસણ વાવેતર કરીએ છીએ એ લસણની જાતો એટલે સંપૂર્ણપણે આપણી દેશી જાતો, આપણે ત્યાં જે લસણ નથી આપણે વાવતા એવા લસણ મુખ્ય લસણ વાવેતર વિસ્તારોના ખેડૂતો જે કાંઈ વાવે છે એ ખેડૂતો એનાથી ઘણા બધા ઊંચા ભાવથી અત્યારે વેપાર કરી રહ્યા છે અને મુખ્ય બજારોના ભાવોનું લેવલ આપણે જોઈએ તો ગઈકાલના દિવસે મધ્યપ્રદેશના મુખ્ય બજારો એટલે નીમચ, પીપળિયા, ઇન્દોર, ઉજ્જૈન, રાજસ્થાનના મુખ્ય બજારો એટલે જોધપુર, છીપાબડોત અને ત્યાર પછી ઉત્તર પ્રદેશના બજારો હોય કે હરિયાણાના બજારો હોય દરેક જગ્યાએ સારામાં સારા ભાવથી લસણના વેપારો થયા છે અને એમને ત્યાં વવાતી આખા દેશની પ્રતિષ્ઠિત જાતો જે કાંઈ છે એ પ્રતિષ્ઠિત જાતોમાં પણ આપણી દેશી જાતો જ અવશ્ય 20 કિલોનો ભાવ 3200-300 રૂપિયાથી સારી ક્વોલિટીમાં શરૂ થાય અને બેસ્ટ રેન્જ ક્વોલિટી 3800-900 કે 4000 રૂપિયા સુધી વેચાય અને
પ્રીમિયમ રેન્જ ક્વોલિટી દેશી લસણ 20 કિલોનો ભાવ 4,000 રૂપિયાથી લઈ અને 4,400-500 રૂપિયા સુધી વેપારો થઈ રહ્યા છે અને ઊંટી લસણ બજારમાં બહુ ઓછું આવી રહ્યું છે. ઊંટી લસણ જેમ જેમ ઘટતું જઈ રહ્યું છે તેમ તેમ એના ભાવોમાં ઓર સુધારો બનતો રહ્યો છે અને સુધારાનું લેવલ એટલે એમાં પ્રીમિયમ રેન્જ ક્વોલિટી લગભગ આપણે 5500 રૂપિયા 20 કિલોના ભાવ આસપાસ અવશ્ય સમજવી જોઈએ. પણ આ પ્રકારની ક્વોલિટી અને એનો જથ્થો બજારોમાં અત્યારે હવે બહુ ઓછો આવી રહ્યો છે એટલે કેટલીક બજારો તરફથી જ સમાચાર મળે છે, કેટલાક બજારોમાં એ ક્વોલિટી નથી આવતી, એના કારણે એના ભાવનું લેવલ આપણને દરેક બજારોમાં નથી જોવા મળતું. હવે આ જે સ્થિતિ બની છે એ સ્થિતિ એટલે ભાવોના હિસાબથી જોઈએ તો અત્યારે સારામાં સારું લેવલ આપણે ગણી શકીએ અને હજી આગળનો સમય જે કાંઈ નવી ઉપજ લસણ અને અત્યારનો સમય વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળો હજી ઓછામાં ઓછા 6 મહિના બાકી છે. કારણ કે આપણે માત્ર જૂન મહિનો પૂરો કર્યો છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આટલા મહિના આપણે અવશ્ય ગણવા જોઈએ આપણી નવી ઉપજ આવવાની વચ્ચેના. અને આ પ્રમાણે સમયગણનાના હિસાબથી આપણે જોઈએ તો હજી અડધું વર્ષ આપણે વિતાવવાનું છે. અડધું વર્ષ આપણે જે ઉપજના આધારે પસાર કરવાનું છે એ ઉપજ એટલે આપણી વીતેલી સિઝનની જે કાંઈ ઉપજ હવે સચવાયેલી બાકી હોય એ ઉપજના આધારે જ આપણે આવનારું અડધું વર્ષ ચલાવવાનું છે. અને અત્યાર સુધીમાં આપણા તરફથી વેચાઈ ગયેલી કે વેચાયામાંથી વપરાઈ ગયેલી ઉપજનો જથ્થો ખૂબ મોટો હોઈ શકે છે એટલે આવનારા સમયની જરૂરિયાતના હિસાબથી જોઈએ તો પર્યાપ્ત જથ્થો આપણી પાસે હવે નથી અને એની અસર એટલે આપણી જ બચેલી ઉપજના આધારે આપણા દેશની જરૂરિયાત સાચવવાની થાય તો અવશ્ય ભાવોમાં વિશેષ સુધારાની બધી જ બાજુથી શક્યતાઓ અને સંભાવનાઓ બેસે છે. પણ સવાલ જે છે એ સૌથી મોટો એ છે કે આપણે માત્ર આપણી ઉપજના આધારે જ આપણા દેશની જરૂરિયાત પૂરી કરવાની થશે કે આપણા દેશની જરૂરિયાતની સામે આપણી થોડી ઘણી ઓછી રહી જતી પુરવઠાની સ્થિતિનો ગેરલાભ લઈ અને બજારમાં ચાઇનીઝ લસણ ઘુસાડવાના પ્રયાસો મોટા પાયે શરૂ થાય, મોટા જથ્થામાં શરૂ થાય. સાથે સાથે આપણે પાછળના એપિસોડમાં જે કાંઈ ચર્ચાઓ કરી હતી એ પ્રમાણે જે યુરોપના દેશોમાં થોડું ઘણું વધારે વાવેતર અને ઊંચું ઉત્પાદન મળ્યું છે, સાથે સાથે આફ્રિકન દેશ ઇજિપ્ત પાસે પણ મોટું ઉત્પાદન આ વર્ષમાં છે, ત્યારે એમના તરફથી આપણા દેશમાં કાયદેસર આયાત થતા લસણના જથ્થાઓ પણ થોડા વિશેષ પ્રમાણમાં આવવા માંડે. ઉપરાંત ચાઇનામાંથી જે પ્રતિબંધિત લસણ છે એ લસણ પણ આપણા દેશની જે સરહદો તરફથી આવી શકતો હોય એ દરેક સરહદો તરફથી એક ઘૂસણખોર લસણ તરીકે આવવાનું શરૂ થાય તો આપણા ભાવોની સામે અવશ્ય મોટામાં મોટો પ્રશ્નાર્થ ઉભો થઈ શકે છે. અને એ પ્રકારની જે આવકો આપણા દેશમાં થાય એ આવકો કેટલી થાય અને જે આવકો થાય એ ખરેખર શું ભાવથી આપણા દેશમાં વેચાવાની શરૂ થાય એના કોઈ અંદાજો આપણે લગાડી ન શકીએ. આપણી લસણની ઉપજ ઉપર બજાર ભાવની પરિસ્થિતિ ઉપર જે કાંઈ નકારાત્મક અસર થવાની શક્યતાઓ સંભાવનાઓ છે એ શક્યતાઓ સંભાવનાઓ એટલે આપણી લસણની ઉપજની દુશ્મન ઉપજો અને દુશ્મન ઉપજોને કે દુશ્મનને ક્યારેય આપણે નાનો ન ગણવો જોઈએ. અવશ્ય એની મોટા પાયે પણ અસર થઈ શકે છે. સાથે સાથે આપણે અત્યારે જે ભાવથી માર્કેટિંગ યાર્ડોમાં લસણ વેચી રહ્યા છીએ આ આપણું લસણ જે ભાવથી વેચાય છે માર્કેટિંગ યાર્ડોમાં એ ભાવ છે જથ્થાબંધ ઉપજનો ભાવ એટલે કે આપણને મળતા ભાવ કરતા બજારમાં એ જ લસણ જ્યારે છૂટક રૂપમાં વેચાવા માટે આવે છે 500 ગ્રામના હિસાબથી, કિલોના હિસાબથી કે 2-5 કિલોના ખરીદીના હિસાબથી એના જે ભાવ બનતા હોય છે એ ભાવ મોટા ભાગે દરેક ઉપજો આપણી ખેતીવાડીની હોય એમાં એવું બનતું હોય છે કે ઓછામાં ઓછો દોઢો ભાવ લેવાતો હોય કાં તો બમણા ભાવથી વેચાણ થતું હોય. એટલે કે આપણે જે લસણ 50 રૂપિયા કિલોના ભાવથી માર્કેટિંગ યાર્ડોમાં વેચતા હોઈએ આ જ લસણ છૂટક બજારમાં 75-80 કે 90 રૂપિયા સુધી વેચાતું હોય અને અત્યારે માર્કેટિંગ યાર્ડમાં આપણે જે લસણ 125 રૂપિયા કે 130 રૂપિયા 40 રૂપિયા સુધીના ભાવથી વેચતા હોઈએ એ વર્ગ કે એ ક્વોલિટીનું લસણ બજારમાં
છૂટક વેચાણમાં જ્યારે આવે ત્યારે એના ભાવનું લેવલ બની જતું હોય છે લગભગ 300 રૂપિયા, 350 રૂપિયા. તો આ પ્રમાણે જ્યારે છૂટક વેચાણનું લેવલ બની જાય છે ત્યારે છૂટક ખરીદી કરી અને વાપરનારો જે વર્ગ છે એ વર્ગ તરફથી અવશ્ય આવી ઉપજોના ઘર વપરાશમાં કાપ મુકાતો હોય છે અને હોટેલ રેસ્ટોરન્ટો બહુ મોટા પાયે કાપ મૂકી દેતી હોય છે અને એ કાપ એટલે લસણની વપરાશના જથ્થામાં ઘટાડો અને વપરાશના જથ્થામાં ભાવના લેવલના આધારે જ ઘટાડો બનતો હોય છે. ભાવનું લેવલ જ્યારે આટલું બધું આગળ વધી જાય ત્યારે એ વપરાશનો ઘટાડો પણ મોટા પાયે વધી જતો હોય છે અને એ વધી જતા વપરાશના ઘટાડાની અસર પણ આપણા બજાર ભાવ ઉપર લાંબા ગાળે અવશ્ય પડી શકે છે. એટલે આ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓ એટલે આપણા લસણના બજાર માટે જોખમી મુદ્દાઓ. એટલે જોખમી મુદ્દાઓ અને જે સકારાત્મક મુદ્દાઓ એટલે કે ભાવોમાં હજી પણ સુધારાની શક્યતાઓના મુદ્દાઓ છે આ બંને મુદ્દાઓ આપની સામે રાખવાનો જે કાંઈ પ્રયાસ કર્યો છે એ પ્રયાસના આધારે આપ આપની ઉપજ અને સંપૂર્ણપણે બજારના ચિત્રને મૂલવી શકો એ પ્રમાણેની માહિતી જ્યારે આપ સૌની સામે રાખવાનો આજે પ્રયાસ કર્યો છે ત્યારે આજનો આપણો આ લસણ ઉપજ સંબંધિત વિડીયો, આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.